જે માતાજી લોકોને આજે ખાસ એવી ભક્તિ અને પ્રેમ શું કહેવાય એ વિશે ચર્ચા કરવાના મુદ્દા વિશે ચર્ચા કરવા અને લોકો શ્રદ્ધા તો કરે જ છે, પરંતુ અમુક લોકો શ્રદ્ધાને ઝડપી ન્યાય માટે ભક્તિઓ કરતા હોય છે, જે એ રીતે ભક્તિ થતી નથી. તો એના વિશે ઘણા અધ્યાયો ચાલુ થશે. અમુક લોકો માતાજીને કહે છે કે અમે આ બાધા રાખશું, આ કામ થઈ જવું જોઈએ. એ બાબત સારી છે, પરંતુ અમુક લોકોને શ્રદ્ધા અને સબૂરી એટલે સબ્ર, સમય, જેનો સમય, શ્રદ્ધા અને સમય એ માગે છે તમારી જોડે. તો અમુક લોકોની શ્રદ્ધા તૂટતી હોય છે, તેથી તેઓ અલગ અલગ ભુવાઓ પાસે જાય છે, પરંતુ કોઈ પણ લોકો પોતાની કુળદેવી કે માતાજીને એમ કેમ નથી કહેતા કે તારે શું દુઃખ છે. અમુક લોકો વર્ષે 2 વર્ષે પોતાના કપડા નવા પહેરે છે, મકાન ડેકોરેશન કરાવે છે. અમુક હું જગ્યાઓ જોઉં છું કે પોતાના માતાજીઓ કચરામાં, સામે કચરો પડ્યો હોય, સામે જૂનો ગોખલો હોય, તેની કોઈ દરકાર લેતું નથી. જેનું હું મારા માતાજીનું વિસ્તારવાર આખો મુદ્દો તમને સમજાવીશ. બીજું, કોઈ પણ ભુવા પાસે જો ત્યારે એ ભુવો એમ જ કહેશે કે મારે તમારા માતાજીની રજા લેવી પડે છે. ત્યારે તમારે સમજવું જોઈએ કે જો એ પણ માતાજીનો ભુવો છે, છતાં તમારે માતાજીની રજા લેવી પડે છે, તો તમે કોઈ પણ ભુવા જોડે જાઓ છો ત્યારે કે માતાજી આટલું દુઃખ પડ્યું છે, તો હું હવે આ ભુવા જોડે જઉં છું. એવું મને લાગતું નથી. કદાચ 10% લોકોએ જ કહ્યું હશે કે હું આ રીતે હવે જઉં છું. તેથી તમારી થોડી શ્રદ્ધા ડગમગે અને બીજા જોડે જાઉં છું. એવું નથી કહેતો કે કોઈની જોડે જવાની જરૂર નથી, જવું જોઈએ, પરંતુ તમારી કુળદેવીની શ્રદ્ધા રાખી અને બીજા માતાજી જોડે જવું જોઈએ. શ્રદ્ધા અને સમય તો માતાજી માગે જ છે, પરંતુ તમારા સબ્રની ઘડ તૂટવા માટે એ તમારી પરીક્ષા પણ લેતી હોય છે. તો આ બાબતે વિસ્તારથી ચર્ચા કરવા જઈ રહ્યો છું, જેમાં અમારે કેટલા સમય પહેલાથી નાયકા કેનાલથી માતાજી દત્ત લાવ્યા હતા, પરંતુ તેઓ પોતાની સવલત માટે ક્યારે બ્યાસપા આવી ગયા એ મને કોઈ ખ્યાલ નથી, કારણ કે બહુ જૂનો કિસ્સો છે. તો એ સમયે માતાજીનું સ્થાનક જોઈએ
તો એવું લાગે કે આપણને કઈ ગમે નહીં, પરંતુ તમે અત્યારે જૂનું સ્થાનક તમે ભૂલી જાઓ. એ પણ માતાજીને થોડું તમારા ઉપર ક્રોધ એવું લાગે, કારણ કે એ પણ આપણી માં છે, તો એને પણ થોડું દુઃખ તો થાય જ. ત્યારે મેં કોઈ બાધા કે એવું નતું રાખ્યું કે મારે મને લાગ્યું કે માતાજીની જો આટલા ટાઈમથી 2 વખત આરતી કે ઘી ના ચડતું હોય તો મેં 2014થી છેલ્લા 6-7 વર્ષ ઘી કે મીઠાઈ ભાણામાં લીધી નથી. ઘી મારું એટલું પ્રિય હતું નાનપણમાં કે હું ઘી ને ગોળ આટલા દિવસે કે ડેલી મારે ઘી ગોળ જોતું. જે ઘી મેં બંધ કર્યું હતું. પછી 5-6 વર્ષ પછી અમારી રમેલ થઈ. પછી ખબર પડી કે માતાજી તો નાયકા મંદિરમાંથી, કેનાલ ઉપરને મંદિરમાંથી આ લાવેલા છે. તો ત્યાં મેં જોયું તો 2 ટાઈમ આરતી થતી હતી. એટલે મેં ઘી ખાવાનું ચાલુ કર્યું, પણ ઘી પણ એવું નહીં કે કોઈ લગ્ન પ્રસંગમાં કોઈના ઘરે જવાનું થવાથી એ વાળી વસ્તુ, તો બીજી વસ્તુ મારા માટે બહુ તકલીફ પડતી. તો તેના માટે મેં ઘી ચાલુ કર્યું. અને હાલ તો હું ઘરે ઘી ખાતો નથી અને ઘરે કોઈ પણ ઘીની આઈટમ બનાવતો નથી. બીજું, ત્યાંનું મેં મારી શક્તિ પ્રમાણે થોડું ઘણું ડેવલપ કર્યું છે. બીજું, એ રમેલ વખતે અમારા અંગત મારા ઘરના એક ભણેલા યુવાને કહ્યું કે આ રમેલ ખોટી થઈ છે, એના લીધે કે એક માણસનો જીવ ગયો છે. તો માતાજી કોઈનો જીવ લેતી નથી, પણ ઘરમાં નાના મોટા દુઃખ આપે છે. બીજું, ત્યારથી મને લાગ્યું કે આવા લોકોને બોલાવા, એમના પ્રસંગમાં જવું બહુ સારું ના કહેવાય. કે જે માતાજીને જ બદનામ કરતા હોય એમને વધારે ભણેલાની ડિગ્રી કે કોઈ પદ એ સારું ના કહેવાય. ભલે પૈસા કમાય છે, પૈસા વધારે છે, પરંતુ હાલમાં એ માણસે અમારા કુટુંબમાં ચીકોતરું બેસાડવાની ના પાડતા હતા, છતાં બેસાડ્યું. પણ એ સારી બાબત કહેવાય. પરંતુ એ માણસ એ માતાજીને કચરામાં નાખીને રોજ સવારે એને કચરો જોવો પડે એવી જગ્યાએ મૂકીને વીઆઈપી ઘરમાં વીઆઈપી કપડાં ને સારું સારું પહેરે, તો માતાજીની દુઃખ તો પહોંચવાનું જ છે. કે તારા ઘરવાળા ના પાડતા હતા, તારું આખું કુટુંબ ના પાડતું હતું, અને તેમ એને બેસાડી અને આવી જગ્યાએ તો મૂકીને જતો રહ્યો, એને દુઃખ થવાનું જ છે. એટલે કહું છું કે ભક્તિ એવી કરો કે એ માતાજીઓ તમને એમનું દુઃખ તમારા દિલમાં કહે. અમુક લોકો સ્ટેટસ મૂકે છે, એ સારી બાબત કહેવાય. કારણ કે અમુક લોકો અમુક જગ્યાએ દર્શન કરવા જઈ શકતા નથી. જાણો કે પૂજારી, ત્યાંના ભુવા, કારણ કે રોજ રોજ એ માતાજીનું સ્થળ તમે જઈ શકતા નથી, તો તેમના
એ દિવસના દિવ્ય દર્શન બરોબર. બીજું, ગમે તે કરી શકો એ સારી વાત છે, પરંતુ એને દિલમાં વસાવવું બહુ અઘરું છે. દિલમાં વસાવવા માટે તમારે ઘણા ભોગ આપવા પડે છે. જેના માટે મેં ભાણામાં ઘી હોવા છતાં ઘી અડેલ નથી, ને હાલે પણ ઘરમાં ઘીની વસ્તુ થતી નથી, કારણ કે એ ઘણા વર્ષો વગર, આપણી સવલત વગર, ઘી વગર રહી, એની પૂજા વગર રહી, તો આપણે પણ એના માટે કાંઈક ભોગ આપવો જોઈએ. બીજું, આજનો વિડીયો વધારે કરતો નથી. આના વિશે વધારેમાં ચર્ચા, ડિટેલમાં ચર્ચા કાલે કરશું. અસ્તુ.